થઈએ સ્વામી જેવા, એવું મનમાં થઈ જાય તમને તે નમ્યા કહેવાય. આ એક છે, એવું નથી આ કાઢી નાખવા નથી, એ પણ છે. પણ આની પાછળ જેટલું અંદર આની તત્વ હોય હાથ જોડામાં, એટલું વધારે બળ આવે, આપણું ઘડતર ચણતર થાય. આ જેટલું પોલું બંદૂક આમ ખાલી ભડાકો કરે ને અવાજ તો થાય પણ નિશાન ના પડે. અંદર ગોળી હોય તો તોડી નાખે, ભૂકા કાઢી નાખે. તેમ નમી એટલે આપણે આની અંદર કે એમનો મહિમા સમજવો. એ મહિમા સમજીએ આપણે. જેટલું મહિમા સમજાય એટલું નમાય, અને યથાર્થ નમાય. નમન નમનમાં ફેર. ઓલા તસ્કર ચોર હોય ને એ મારા નમતા હોય, અને એટલા નમે ને આમ કહો એકાંતિક તો આ જ છે, એવું થઈ જાય. તો આપણે હવે પેલા 12 ગુરુનું જનરલ મહિમા આપણે જોઈએ, પછી ગુણાતીત ગુરુ. ગુણાતીત છે દિવસ છે ને તો રાત છે તો દિવસનો મહિમા છે. એટલે સાચા ખોટા અથવા તો સેકન્ડ નંબરના ફર્સ્ટ નંબરના ખ્યાલ આવે ને તો આપણને થાય 30 કરોડનો હીરો છે, પણ તમારે એમને ખ્યાલ ના આવે. બાજુ બીજા મૂકાય ને 25ના 20ના 15ના, તારે થાય કે હા બરાબર છે. તે ખાલી ઓલું આપણે મહિમા કહીએ ના ખ્યાલ આવે. એટલે બહારનો જે મહિમા છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સાંભળ્યું છે, બોલીએ છે, તો એમાં શું ભાવ છે અંદર? તમે જ બધું છો. તમે બ્રહ્મા છો, તમે શિવ છો, તમે મહેશ વિષ્ણુ છો, અને તમે સાક્ષાત પરબ્રહ્મ પણ છો. બધું ગુરુ. આ લોકો આવી રીતે કોઈ પણ ગુરુ હોય પણ એમના શિષ્યો હોય ને આ ભાવથી એમને પૂજતા હોય, પૂજન કરતા હોય, સેવા કરતા હોય, બધું. અને આવો ભાવ હોય. પછી કબીરજી પણ કહે છે, પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માઈ, સુંદર હોય પરસ્પર ભિન્ન ભાવ કછું નહીં. બીજી વાત તો કબીરે કહ્યું કે સંત और સાહેબ में અંતર નહીં, બે એક જ છે. નિષ્કાળ સાહેબ કહ્યું ને સંતે સમરી, પણ આ બહારના સંતો પણ હજી વાત કરે છે. કબીર કે હરિ કે રૂઠતે ગુરુ કે શરણે જાય, કહી કબીર ગુરુ રૂઠતે હરિ નહીં હોય સહાય. જો ભગવાન રૂઠે તો ગુરુ સહાય કરે, પણ ગુરુ રૂઠે તો ભગવાન પણ સહાય ન કરી શકે. એવું છે. એટલે ગુરુના મહિમા છે. શંકરાચાર્યએ કહ્યું, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કૈત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ, ગુરોરંઘ્રી પદ્મે મનશ્ચેતન લગ્નમ તત કિમ તત કિમ તત કિમ તત. 6 અંગ સહિત વેદો, વેદના 6 અંગ છે એ સાથે વેદો, પછી શાસ્ત્ર, સકલ શાસ્ત્ર, બધા શાસ્ત્રો, પછી કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ, એટલે ગદ્ય ને પદ્ય એવા બધા શાસ્ત્રો, એની રચના કરી શકે, આ બધું કરી શકે. અને ઓલા ષડાંગી વેદો, શાસ્ત્ર, બધું શાસ્ત્રો વેદો બધા કંઠસ્થ હોય. આટલું બધું હોય પણ તોય જો ગુરુની અંદર મન ના લગાવ્યું તમે અંદર, તો શું કર્યું છે આવી વાત. કાંઈ કર્યું નથી. તો બહારે ગુરુનો મહિમા છે. આપણે
મુક્તાન સ્વામી કહ્યું, યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુન ખૂટે પડે નક્કી પાછો. તીર્થ ને વ્રતનું પણ જોર પણ ત્યાં લગી, સદ ગુરુ ગમ વિના ઉપાય કાચો. એટલે આ બધું બીજા સાધન કરે છે સ્વર્ગ લોક પામે, પણ પૂન ખૂટે એટલે પાછા અહીંયા અમેરિકા જાય, કમાઈ નહીં લાઈન ભોગવે, પછી પાછા ખૂટે એટલે પાછા જવું પડે. એટલે એ કોઈને ગમ નથી. ગુરુ વિના ગમ ના પડે. શું પામવું છે, શું કરવું છે, શું કરી રહ્યા છે, બધું ગુરુ બતાવે આપણે. ગોરા કુંભાર મહારાષ્ટ્રમાં હતા, મોટા સાધુ સંત થઈ ગયા. તેમને એમના શિષ્ય કહ્યું, કુંભાર હતા એટલે માટલા ઘડતા, કે તમે માટલાને કચ્ચા પક્કા કહો છો આમ ટકોરો મારીને, અમને ના કહો, અમારા કોણ કાચો ને કોણ પાકો. હા કહું. ટોપલો આમ લગાવે માથે, કચ્ચા કચ્ચા પક્કા પક્કા એવું બધું બોલે. એમ કરતા આપણે નામદેવ એ લાઈનમાં આવી ગયા. એમને ટકોરો મારો, પછી શું કે નામા કચ્ચા નામા કચ્ચા નામા કચ્ચા. નામદેવ એટલે નામા કચ્ચા ના. એમને પોતાના અપમાન એવું લાગ્યું કે હું સાક્ષાત ભગવાન સાથે વાતો કરું, વિઠોબા વિષ્ણુ સ્વરૂપ, એના મને કચ્ચા કહે છે. પછી ત્યાં તો કઈ બોલ્યા નહીં, પોતે ધ્યાનમાં બેઠા. રાત્રે ભગવાન વિઠોબા દર્શન દીધા. પેલો પ્રશ્ન કે હું કાચો, હું કાચો? ભગવાન હા કે કચાશ ઘણી છે, ઘણી છે કચાશ. કેમ કે તું નગરો છે, તેમ ગુરુ કર્યા નથી. ગુરુ કર એ તને મોક્ષ પદ આપશે. જો તો એમને આ ગોરા કુમાર પણ આ વાત કરી, ભગવાને પણ આ વાત કરી. પછી આગળ ભાઈ એટલે પોતે નામદેવ પોતે સંત હતા, અને જો ગુરુનો આટલો મહિમા. ગુરુના એક ડોક્ટર સ્વામી ત્યાં આફ્રિકા વિચન કરતા હતા. બુલવા શહેર છે, તે એક જાહેર સભા હતી. પછી ત્યાં પેલો બધા જમણવાર હતું ને, પીરસવાળું મંડળ હતું. તે એક મંડળ જે પીરસવાળું હતું, એકદમ એક યુનિફોર્મ બધા હતા બરાબરના. બધા સાંઈ બાબાના મંડળના હતા. તો કોઈ સાંઈ બાબાના દર્શન કરેલા નહીં. આટલું બધું પણ તો કેટલા શિષ્ય, કેટલું બધું એ લોકોને હતું. પછી કર્ણાટક એટલે જ્યાં સાંઈ બાબાનો પ્રદેશ છે ત્યાં ગયા, સાંઈ બાબાના આશ્રમમાં ગયા. પણ ત્યાં હજુ દર્શન સ્પર્શ નહીં. ત્યાંનો સાંઈ બાબાને એવું કાયદો છે, ત્યાં બધા લાઈનમાં ઉભા રહે, અને એકવાર કોઈ વચ્ચે ગમે ત્યાંથી નીકળે, પતી ગયું બધાને. જેને સ્પર્શ થઈ ગયો ભાગ્યશાળી કહેવાય, બીજા રહી જાય. હજારો હોય વચ્ચે નીકળે, જે 5 ને સ્પર્શ થઈ જાય. તેમાં એક બાળકનો સ્પર્શ થયો, સાંઈ બાબાનો સ્પર્શ બાળકને થયો. તે આ લોકોના મંડળમાં હતા. પછી એ બધા છે ને, આખી સભા એ લોકોને પૂરી થાય અહીં આફ્રિકા, બધા બાળકનો સ્પર્શ કરે. ગુરુનો કેટલો મહિમા, કેવું કહે આ બધું છે. એટલે આના બાળકનો સ્પર્શ કરે અને ગુરુના દર્શન માની લે, સ્પર્શ માની લે, તો ગુરુ કેવા, એટલે કેટલો મહિમા આ લોકોને.